નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક ચેપ્ટર પૂરું કર્યું, ત્યારબાદ પ્રકરણ નંબર 16 પ્રકાશ. પ્રકાશ શબ્દ સાંભળતા જ આપણી સામે આખું એક ચિત્ર રજૂ થઈ જાય. પ્રકાશ એટલે શું? પ્રશ્ન પૂછીશું હું તમને કે પ્રકાશ એટલે શું, એટલે તરત જ તમે કહેશો કે પ્રકાશ એટલે લાઈટ, અજવાળું. આવા શબ્દો તમારા મોઢામાંથી નીકળશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ જ ના હોત તો આપણે આપણું જે જીવન છે એની કલ્પના ના કરી શકીએ, અથવા કઈ આ રંગીન દુનિયાની આપણે કોઈ પણ પ્રકારની કલ્પના ના કરી શકીએ. મતલબ કે પ્રકાશ વિના કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ નહીં, આપણને ખ્યાલ છે. એટલે દરેકના જીવનમાં પ્રકાશ ખૂબ જ મહત્વનો છે. દુનિયાની આપણે પાઠની શરૂઆત કરીએ તો દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ. ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એક સૌથી મહત્વનું ઇન્દ્રિય છે, અને તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્યો અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઇન્દ્રિયો એમાં સૌથી મહત્વની ઇન્દ્રિય એટલે કે દ્રષ્ટિ. આપણે આ દુનિયાને આપણી સૌથી મહત્વની ઇન્દ્રિય એટલે કે દ્રષ્ટિ દ્વારા ઓળખીએ છીએ. કોઈ પણ બાબત, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શહેર, કોઈ પણ કુદરતી દાખલા તરીકે પર્વતો છે, નદીઓ છે, ઝરણા છે, તેમજ દરેક વાહનો, કોઈ પણ સાધનો છે, બધા જને આપણે દ્રષ્ટિ દ્વારા સમજી શકીએ છીએ અથવા ઓળખી શકીએ છીએ. આપણે વાદળો, મેઘધનુષ અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓ જોઈએ છીએ. તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્યો આપેલા વાક્યો જોવા સક્ષમ છો, તો આ બધા જનું મુખ્ય કારણ છે દ્રષ્ટિ, એટલે કે પ્રકાશ. જો પ્રકાશ જ ના હોય તો આ કઈ વસ્તુ આપણે જોઈ શકીએ ન જઈ શકીએ, બિલકુલ જોઈ શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે આ જ બાબતોની અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન આપણને એમ થાય, આપણે એમ કહીએ છીએ જોઈ શકીએ છીએ, તો આ બધી વસ્તુઓ શાના લીધે દ્રશ્યમાન થાય છે, કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ, એ બાબતો આપણે જોઈએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓ કેવી રીતે જોઈ શકીએ છીએ? તમે કહી શકો કે આપણે વસ્તુને આંખોથી જોઈએ છીએ, પરંતુ તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? જો આપણે એમ કહીએ, હું તમને એમ કહું, ચાલો તમે કોઈ વસ્તુને કઈ રીતે જોઈ શકો, તો તરત જ તમે કહેવાના છો આંખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આની આ જ આંખ જ્યારે ઘોર અંધારામાં જઈએ છીએ ત્યારે કેમ કોઈ વસ્તુ નથી દેખાતી? આંખ તો એક છે, આંખનું કાર્ય હોય તો આંખ પોતાનું કાર્ય કરી જ રહી હોય છે. ત્યારે આ વસ્તુ કેમ નથી દેખાતી? કારણ કે વિદ્યાર્થી મિત્રો, ત્યારે ત્યાં પ્રકાશની હાજરી ના હોય, અને જ્યાં સુધી પ્રકાશની હાજરી ના હોય ત્યાં સુધી આપણે કોઈ વસ્તુને દ્રશ્યમાન જોઈ શકીએ નહીં અથવા દ્રશ્યમાન કરી શકીએ નહીં. એટલે તમે કહી શકો કે આપણે વસ્તુને આંખોથી જોઈ શકીએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? તેનો અર્થ થાય છે કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય, અને જે આપણી આંખોમાં એના પ્રતિબિંબ રચાય, અને જેથી આપણે એ વસ્તુને દ્રશ્યમાન કરી શકીએ છીએ. ધોરણ 7માં તમે શીખ્યા છો કે પોલીસ એટલે કે ચકચકિત કરેલી સળગતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે. અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે. તમે કહી શકો છો કે સપાટી પર આપાત થતો પ્રકાશ એ કઈ દિશામાં પરાવર્તન પામશે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. પરાવર્તનના નિયમો, લોસ ઓફ રિફ્લેક્શન, એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કરીએ. એક સફેદ કાગળ ટુકડો કે ડ્રોઈંગ બોર્ડ ટેબલ પર લગાવો. એક કાચકો લો, તેના મધ્ય ભાગ સિવાય બધા જ દાંતા બંધ કરો.
એનો જે મધ્ય ભાગ હોય, વચ્ચે કોઈ એક દાંતો ખુલ્લો રાખવાનો, બીજો દાંતા છે એને બંધ કરો એટલે તમારે ત્યાં હાથ આડો રાખી દેવાનો છે. તમે આ હેતુ માટે તમે કાળા કાગળને એક પટ્ટી લઈ શકો છો, અથવા કાચકાને આગળ લંબરૂપ તેમ પકડો. આમ કાચકાને એક બાજુથી દાંતામાંથી ટોર્ચ છે એ ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. જે દાંતો આપણે ખુલ્લો રાખ્યો તો વચ્ચે, ત્યાંથી શું કરવાનું છે? પ્રકાશ ફેંકવાનો છે. ટોર્ચ અને કાચકાને એવી રીતે ગોઠવો કે જેથી કાચકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે ટોર્ચ અને કાચકાને સ્થિર રાખો. આમ પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. તમે શું અવલોકન કર્યું? અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જો આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે કાચ પર પરાવર્તિત થાય છે, આપાત થાય છે, ત્યારે પ્રકાશ છે એ આપાત થયા પછી પરાવર્તિત સ્વરૂપે આપણને જોવા મળે છે. આમ અરીસા પર અથડાયા એટલે કે આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થતા અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. આમ પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલા તરીકે હું તમને વાત કરું, તો કે દાખલા તરીકે આ અરીસો છે, આ અરીસામાં ખાસ જોઈ નાખજો અહીંયા તો જ ખબર પડશે. આ અરીસામાં દાખલા તરીકે આપણે જોયું કે આ અરીસો છે, એના પર જે આપણે પ્રકાશ કિરણ પસાર કરીએ છીએ અથવા એના પર જે કિરણ ફેંકીએ છીએ એને આપાત કિરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે દાખલા તરીકે આ અરીસા પર આપણે જે બેટરી દ્વારા અથવા ટોર્ચ દ્વારા જે પ્રકાશ ફેંક્યો એને શું કહેવામાં આવે છે? આપાત કિરણ કહેવામાં આવે છે. અને જે કિરણ સપાટી પરથી પરાવર્તિત પામી પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરાવર્તિત. તો કે પરાવર્તિત કિરણ કયું કહેવાય? કે દાખલા તરીકે મેં અહીંયા કાચ પર પ્રકાશ ફેંક્યો અને એ પ્રકાશ પાછો ફરે, ત્યાંથી અથડાઈને પાછો ફરે, તેને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જે કોઈ પણ સપાટી પર આપણે પ્રકાશ ફેંકીએ છીએ અથવા કિરણ પસાર કરીએ છીએ તેને આપાત કિરણ કહેવામાં આવે છે. અને સપાટી પર કિરણ અથડાયા બાદ ફરીથી આપણને પાછું આવતું જોવા મળે છે તેને કહેવામાં આવે છે પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક બીજી પ્રવૃત્તિ આપેલી છે કે તમારા મિત્રની મદદથી કાગળ સમતલ પર અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તન કિરણ દર્શાવતી એક રેખા દોરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે આપણે. એક અહીંયા આ દાખલા તરીકે છે અરીસો છે, અહીંયા એક આવડું જે કિરણ છે એને શું કહેવામાં આવે છે? આપાત કિરણ કહેવામાં આવે છે. અને આ જે કિરણ છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો દર્શાવતી રેખા દોરો અને અરીસા અને કાંચકો દૂર કરો. જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 અંશનો ખૂણો બનાવતી રેખા દોરો. શું કે જે જગ્યાએ, એટલે કે અહીંયા જે જગ્યાએ આ આપાત કિરણ અથડાય છે ત્યાંથી એક લંબ દોરવાનો છે, જે કેટલાનો? આ અરીસા સાથે 90નો ખૂણો બનાવે. આ પણ 90 અંશ થાય અને અહીંયા પણ 90 અંશ થાય. ખ્યાલ આવ્યો? કે દાખલા તરીકે આ અરીસો છે એની સાથે જે આ લંબ દોરો એ કેટલાનો ખૂણો બનાવશે? 90 અંશનો કોણ બનાવશે. આ રેખાએ પરાવર્તિત સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવામાં આવે છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી? કે આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહેવામાં આવે છે. કે આ આપાત કિરણ અને આ લંબ કોણ વચ્ચે જે અહીંયા જે ખૂણો રહેશે, અમારું જે આપણે માર્ક છે, જો હું આ માર્ક કરું છું, જો કે આ આપાત કિરણ અને આ લંબ કોણ, આપાત કિરણ અને આ લંબ કોણ ની વચ્ચે જે ખૂણો રચાય એને આપાત કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આપાત કોણ કહેવામાં આવે છે. તથા લંબ કોણ એટલે કે આ અને આ પરાવર્તિત કિરણ એટલે કે આની વચ્ચે જે અહીંયા કોણ રચાય છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તન કોણ કહેવામાં આવે છે. આમ
આપાત કોણ અને પરાવર્તન કોણ માપો. આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. વિદ્યાર્થી મિત્રો, જો અરીસાની સપાટી સમતલ હોય તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણના મૂલ્ય હંમેશા સમાન છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીં આપણને આકૃતિ પણ દર્શાવી છે તો કે આ છે અને શું કહેવાશે? આપાત કિરણ કહેવાશે. આ છે એક અરીસાની સમતલ લંબ 90°ના ખૂણે. આને શું કહેવામાં આવશે? પરાવર્તિત કિરણ કહેવામાં આવશે. આ એટલે કે આપાત કિરણ અને આપાત કિરણ અને લંબ કોણ વચ્ચે જે દોરવામાં આવેલો ખૂણો છે એને આપાત કોણ કહેવાય. તેમજ પરાવર્તિત કિરણ અને લંબ કોણ વચ્ચે જે આર દર્શાવવામાં આવેલો છે એને શું કહેવામાં આવશે? પરાવર્તન કોણ કહેવામાં આવે છે. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ આપણે જે આપાત કિરણ છે એનું સ્થાન બદલાવતા રહ્યો, એટલે કે અલગ અલગ જગ્યાએથી ફેંકો અને આ આપાત કોણ કેટલો મળ્યો અને પરાવર્તન કોણ કેટલો મળ્યો એ જોવાનું છે. કે તમે દાખલા તરીકે સ્થાન ફેરવશો એટલે તમે વારંવાર તમારે શું કરવાનું છે? આપાત કિરણનું સ્થાન ફેરવતું રહેવાનું છે. એટલે અહીંયા કોણ છે આપણને અલગ અલગ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલો તમે દાખલા તરીકે આપાત કોણ 60 નો મળે તો પરાવર્તન કોણ પણ 60 નો મળે. આપાત કોણને 80 નો મળે તો પરાવર્તન કોણ પણ કેટલાનો મળે? 80 નો મળે. દાખલા તરીકે આપાત કોણ 120 નો મળે તો પરાવર્તન કોણ પણ 120 નો મળે. વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો આખો અર્થ તમે સમજી ગયા છો કે શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચેનો કોઈ સંબંધ જુઓ છો તો શું તેઓ લગભગ સમાન છે? જો આ પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે અને સમાન મૂલ્યના પણ જોવા મળે છે. આને કહેવામાં આવે છે પરાવર્તનનો નિયમ કહેવાય છે. ચાલો આપણે પરાવર્તન પર પ્રવૃત્તિઓ કરીએ. અહીં બીજી એક પ્રવૃત્તિની વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 16 એક પ્રવૃત્તિ ફરીથી કરો અને આ વખતે સખત કાગળ ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર એવી રીતે મૂકો કે સીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો. પરાવર્તિત કિરણને જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહારના નીકળેલા ભાગ પર દેખાય અને કાગળના બહાર નીકળેલા ભાગને વાળો જેના પર પરાવર્તિત કિરણ દેખાય છે. શું હજી તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો? અથવા કાગળની મૂળ સ્થિતિમાં પાછો લાવો અને ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો? તો તમે શું અનુમાન કર્યું? જો અહીંયા આપણને આના આકૃતિ આના પ્રવૃત્તિ બીજી વખત દર્શાવેલી છે. આગળ જે પ્રવૃત્તિ એની જેમ જ તે કે જ્યારે તમે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલ રજૂ કરે છે. આમ આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા જ એક જ સમતલમાં હોય છે. પણ જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તેમ સમતલ કરતા અલગ સમતલો બનાવે છે. પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી. તે સૂચવે છે કે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ છે. પરાવર્તનનો પહેલો નિયમ આપણે એ જોયો. પરાવર્તનનો પહેલો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે એ જોયો કે જ્યારે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? સમાન હોય છે. બીજો નિયમ એ છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ જે લંબ છે અને પરાવર્તિત કિરણ છે ત્રણે એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં એટલે કે એક જ સપાટી પર દેખાય છે. એને શું કહેવામાં આવે છે? આ બધી બાબતો આપણને જે આપણી પ્રવૃત્તિ છે એ માત્ર ખાલી આ બાબત શીખવાડે છે કે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આને પરાવર્તનનો બીજો નિયમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટોર્ચને પ્રકાશમાં ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યના પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને પહેલી અને બુધોએ યાદ કર્યું કે ધોરણ 7માં તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મ ભણ્યા હતા. તો તે ગુણધર્મને યાદ કરવા પહેલે પૂછ્યું, શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું હતું? કે જ્યારે આપણે હંમેશા પ્રતિબિંબ કેવું મળશે આપણને? સીધું. શું તે વસ્તુના કદ જેટલું હતું કે કદનું નાનું હતું? કે વસ્તુના કદ જેવડું દેખાય એ અરીસા પર ડિપેન્ડ કરે કેવો અરીસો છે. અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું? તો કે જી બિલકુલ. શું પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું હતું? તો કે હા. તો નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડોક આપણે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજી પ્રવૃત્તિ આપેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. મસ્ત પ્રવૃત્તિ છે 16.3. જો આ બાબત છે એ એકદમ સહેલી બાબત છે સમજવા માટે. કોઈ સમતલ અરીસો છે કે સમતલ અરીસા પીક્યુની સામે પ્રકાશનો એક ઉદ્ગમ બિંદુ O છે. એટલે કે જો અહીંયા
આ એક અરીસો છે, પી અને ક્યુ એક અરીસો છે. આ ઉદ્ગમ બિંદુ એટલે કે અહીંયાથી પ્રકાશ ફેંકવામાં આવે છે. આ એનું ઉદ્ગમ બિંદુ કહેવાય. જ્યાંથી પ્રકાશ ફેંકાય એને શું કહેવામાં આવે છે? ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે. બે કિરણો એટલે કે OA અને OC. OA એટલે કે આવડું આ પહેલું કિરણ અને બીજું કિરણ આ OC. એટલે કે સમતલ અરીસા પર અલગ અલગ જગ્યાએ કિરણ બંનેને આપાત કર્યું છે. જોજો કે O અને OC તેના પર આપાત થાય છે. તમે પરાવર્તિત કિરણોની દિશા પણ શોધી શકો છો. જો કે પરાવર્તન કિરણો શું થશે? એક અહીંયા મળશે એટલે કે AB સ્વરૂપે મળશે અને બીજું મળશે કેવા સ્વરૂપે મળશે? CD સ્વરૂપે મળશે. એટલે સમતલ અરીસા PQની સપાટી પર બિંદુ A અને C પર પાસે લંબ દોરો અને પછી બિંદુઓ A અને C પાસે પરાવર્તિત કિરણ દોરો. આ કિરણો તમે કેવી રીતે દોરશો? અને AB અને CD અનુક્રમે પરાવર્તિત કિરણો કહો છો. કે આ A અને B કે દાખલા તરીકે આ ઉદ્ગમ સ્થાન O પરથી જ્યારે કિરણ પસાર કરવાની તમે અરીસા પર આપાત કરો છો ત્યારે શું મળશે તમને? પરાવર્તિત કિરણ સ્વરૂપે શું મળશે? AB મળશે. શું મળશે? પરાવર્તિત કિરણ સ્વરૂપે તમને AB મળશે. એવી જ રીતે બીજું વખત તમે અરીસા પર પ્રકાશ આપાત કરો છો ત્યારે પરાવર્તિત કિરણ સ્વરૂપે શું મળશે? CD. આમ AB અને CD અનુક્રમે પરાવર્તિત કિરણો કહો. તેમને આગળની દિશામાં લંબાવો. શું તે એકબીજાને મળે છે? હવે તેમને પાછળની દિશામાં લંબાવો. શું તે એકબીજાને મળે છે? જો હા તો બિંદુ પર તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ બાબત જોઈશો ત્યારે તમને એવું લાગશે કે જે આ આપાત કિરણ છે, આપણે જે અરીસા પર જે કિરણો આપાત કર્યા છે, અને ત્યારે તમને જે પરાવર્તિત કિરણો જે મળે છે એ તમને એવું લાગશે કે એ પરાવર્તિત કિરણો છે એ અરીસાના કોઈ પાછળના ભાગમાંથી આવે છે. જો હવે તેઓ એકબીજાને મળે છે. જો હા તો તેઓ બિંદુ પર I પર અંકિત કરો. શું પરાવર્તિત કિરણો E પર રહેલા કોઈ અવલોકન કરતાની આંખોને બિંદુમાંથી I માંથી પ્રવેશતા હોવાનો ભાસ થશે. કે અહીંયાથી કોઈ ઓબ્ઝર્વર છે એ જો ઓબ્ઝર્વેશન કરતો હોય છે તો એને એવું લાગશે કે જે આ પરાવર્તિત કિરણો એટલે કે CD અને AB જે કિરણો મળ્યા એ અરીસાના પાછળ કોઈ બિંદુ I માંથી આવતો હોય એવો આભાસ થશે. કારણ કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં I પર મળતા નથી, પરંતુ મળતા હોવાનો આપણને આભાસ થાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે કોઈ વસ્તુઓની આભાસી પ્રતિબિંબ I પર રચાય છે. ત્યારે તમે ધોરણ 7માં શીખી ગયા છો કે આ પ્રકરણમાં પણ પ્રતિબિંબને પડદા પાછળ મેળવી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરી શકો છો કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ છે એ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વ વિક્રમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાર્શ્વ વિક્રમ કહેવામાં આવે છે. કે અરીસા દ્વારા જે વસ્તુ આપણે કોઈ સેલ્ફી પાડીએ, તમે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલને એક અરીસો તરીકે ધારો તો તમે જોશો તો શું થશે? જ્યારે તમે સેલ્ફી પાડશો તો તમને આખું ઊંધી દિશા દેખાશે. બરાબર થશે. જમણીનું ડાબી બાજુ દેખાય અને ડાબી એટલે પાછળનો અરીસો નહીં, સેલ્ફી ને એમ તો પાછળનો અરીસો જ્યારે તમે કરશો તો તમને ઉલટી દિશામાં દેખાશે. હવે ખૂબ જ મહત્વની બાબત છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. જે આપણને ડાબી અને બાજુ ઉલટું દેખાય છે એને શું કહેવામાં આવશે? પાર્શ્વ વ્યુત્ક્રમ કહેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ એક મહત્વનો પોઈન્ટ જોઈએ, નિયમિત અને અનિયમિત પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિની ડાયરેક્ટ હું મારા શબ્દ પર ધ્યાન આપશું. નિયમિત અને અનિયમિત પરાવર્તન એટલે શું? તો આપણે પ્રવૃત્તિ છે જોઈએ પહેલા કે આકૃતિ 16.16 દર્શાવ્યા મુજબ અનિયમિત સપાટી પર જ્યારે સમાંતર કિરણો આપાત થાય છે તેમ વિચારો. કે યાદ રાખો, પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. આમ વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમનો ઉપયોગ કરો છો. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તો તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થયા છે. વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આ પ્રવૃત્તિ ન સમજાણી તો કાંઈ નહીં, હું જે કોઈ સાંભળો કે દાખલા તરીકે કોઈ અસમાંતર સપાટી, અસમાંતર એટલે કે અસ્તવ્યસ્ત, જ્યારે અસ્તવ્યસ્ત સપાટી પર જ્યારે આપણે કિરણને આપાત કરીશું, જો અહીં દેખાડે છે, જ્યારે કિરણને આપણે આપાત કરીશું ત્યારે તે સપાટીને લંબ રૂપ એટલે શું પરાવર્તિત તો થશે જ. જે કિરણ આપાત થયું છે સપાટી સાથે અથડાઈને પરાવર્તિત તો થવાનું જ છે. પણ જ્યારે આ સપાટી અસ્તવ્યસ્ત હશે, જ્યારે આ સપાટી અસ્તવ્યસ્ત એટલે કે
સમાંતર નહીં હોય ત્યારે જે પરાવર્તિત કિરણો છે એ આપણને અસ્તવ્યસ્ત જોવા મળશે. એટલે કે દાખલા તરીકે અહીંયાથી આમ જતું હોય અને અમુકનું અહીંયાથી આમ આવતું હોય, તો આવું જે પરાવર્તન છે ને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આવું જે અસ્તવ્યસ્ત જે આપણને પરાવર્તિત કિરણો મળે છે એને શું કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. જ્યારે બધા જ સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પર પરાવર્તિત થયા હોય ત્યારે સમાંતર હોતા નથી. તો આવા કિરણ છે, આવું પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, જે કાર્ડબોર્ડ કે જેવી પરાવર્તક સપાટીના અનિયમિતતાને કારણે હોય છે. કારણ કે અનિયમિત પરાવર્તન છે એ કોઈ એના નિયમને આધીન હોતું નથી, એનો કોઈ નિયમનો નિષ્ફળતા હોતી નથી, પણ સપાટી છે એ જે ખરબચડી હોય અથવા અસ્તવ્યસ્ત હોય તો આપણને જે પરાવર્તિત કિરણો મળે છે કેવા મળે? અસ્તવ્યસ્ત મળે, જેથી એ અનિયમિત પરાવર્તન હોય છે. ત્યારે બીજી બાજુ જ્યારે સમતલ અરીસો હોય, લીસી સપાટી હોય અને એના પર જ્યારે કિરણો તમે આપાત કરશો, પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે અને ત્યારે જે આપણને પ્રતિબિંબ મળે કેવા મળે છે? સમાન મળે છે, એક જ સમાન, એક જ સરખા મળે છે. તો આવા પરાવર્તનને શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. અને નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો રચાય છે. વિદ્યાર્થી મિત્રો, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય? ખૂબ જ મહત્વની બાબત છે. આ બધાએ આપણે પોતે સ્વ અનુભવ પણ કરેલો છે. આ પોઈન્ટ આપણે જોઈ લઈએ કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય. દાખલા તરીકે આ બાબત ડાયરેક્ટ એમને સમજો, હું સમજાવું છું કે દાખલા તરીકે આપણે હેર કટિંગ કરવા માટે જઈએ. ત્યારે આપણી આગળની તરફ એક અરીસો આવેલો હોય છે. એટલે કે આપણું પ્રતિબિંબ તે અરીસામાં આપણે છીએ એની પર આપાત થયા, અરીસા પર આપણે આપાત થશું એટલે આપણું પ્રતિબિંબ પરાવર્તિત સ્વરૂપે આપણને દેખાશે. એટલે કે પરાવર્તિત થયો પ્રકાશ, એ પ્રકાશ થયો પરાવર્તિત. અને આપણી પાછળની બેક સાઈડમાં પણ એક અરીસો રાખવામાં આવે. આપણે જો પાછળના વાળ જોવા માટે એક બેક સાઈડમાં પણ અરીસો રાખવામાં આવે છે. એટલે કે એક તો આપણે આગળની તરફ જે અરીસો હતો એમાંથી પરાવર્તિત સ્વરૂપે આપણને જોઈ શકીએ છીએ. ત્યારે આ પાછા આપણે જે આ પ્રતિબિંબ છે એ પાછળના અરીસામાં પડે છે અને પાછા અથડાઈને પાછા આગળ પડે છે. તો આને એમ કહેવાય કે આ પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શક્યો. એટલે આપણે એના કારણે જે પાછળ જે અરીસો હોય, એની પાછળની સાઈડ અરીસો હોય, એ આમાંથી પ્રકાશ પરાવર્તિત થઈને પાછા સામેના અરીસામાં પડે છે, જેથી કરીને પાછા આપણે એને જોઈ શકીએ છીએ. એટલે કે આપણા પાછળની વાળ છે અથવા હેરસ્ટાઈલ છે આપણે જોઈ શકતા હોય છે. કે જો અહીંયા વાત કરીએ આની બાબત, આ બાબત મેં જે બાબત સમજાવી એ જ બાબત છે અહીંયા કે છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધી તો યાદ કરો કે તે તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે. તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. શું તમને ખબર છે કે તમારા માથાના પાછળના વાળ કેવી રીતે જોઈ શકાતા હતા? તો પહેલીને યાદ આવ્યું કે ધોરણ 7માં વિસ્તૃત પ્રવૃત્તિ રૂપમાં આપણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું અને પેરિસ્કોપમાં 2 સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે સમજાવી શકો કે 2 અરીસાના પરાવર્તનથી તમે કોઈ એક બે અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુ જોઈ શકો છો જે તમે સીધી જોઈ શકતા નથી? પણ પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક અને બેંકરમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુ જોવા માટે કરવામાં આવે છે. અહીંયા જે રૂલ્સ લાગુ પડે છે એની વસ્તુ પેરિસ્કોપમાં. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે આપણે 7મામાં પેરિસ્કોપની પ્રવૃત્તિ પણ કરી કે પેરિસ્કોપ બધે જોયેલો હશે. ઝેડ આકારનો આપણે બનાવીએ છીએ, એવી રીતે આમ ઝેડ આકારનો હોય. એમાં અહીંયા એક આ કોર્નરે અને એક નીચે બીજો આ ખૂણે, એટલે કે જ્યાં ખૂણો પડે ત્યાં આપણે અરીસો ગોઠવીએ છીએ. તો શું થશે? આપણે નીચેની તરફથી જ્યારે નજર કરીએ તો આપણી નજર ક્યાં જશે? આપણે ખૂણા પર જે ગોઠવેલો કાચ છે ત્યાં જશે. તો એ કાચ પર ઉપરનો જે કાચ છે એના કિરણો પસાર થશે પરાવર્તિત થઈ, અને એના પર જે બહારના જે કિરણો છે, બહારથી જે આવે છે પ્રકાશ, એના પર કેચઅપ થશે. એટલે પ્રકાશ છે આવશે અહીંયા આ કોર્નર પર, ખૂણા પર નીચે આવશે, અહીંયા જે અરીસો છે ત્યાં પણ પરાવર્તિત થાય, પછી આપણી આંખમાં રચાશે. એટલે જેથી કરીને આ પેરિસ્કોપનો ઉપયોગ ખાસ તો ક્યાં થાય છે કે જે સબમરીન છે, ટેન્કર છે એમાં થશે. કારણ કે એના દ્વારા શું થશે કે દાખલા તરીકે સબમરીન છે પાણીની અંદર હાલે પણ બહારની તરફ કોઈ દુશ્મન આવે છે એ આપણે જોઈ શકીએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એટલો ટોપિક, ત્યારબાદ આવતીકાલે અથવા આવતા લેક્ચરમાં આપણે બીજો ટોપિક જોઈશું. ચલો ત્યાં સુધી બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.